મહત્વના સમાચાર સુરતથી સુરતમાં પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની દૂર ગંભીર અકસ્માત સર્જાયો છે। BMW કારે રિક્ષાને ટક્કર મારતા હડકંપ મચ્યો છે। BMW કાર 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હોવાની પણ માહિતી મળી છે। અકસ્માતમાં 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલ ઇજાગ્રસ્ત થયા છે। નીતિન પાટીલને માથા અને પીઠમાં ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માત બાદ BMW કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ટક્કર એટલી ભયાનક હતી કે નજીકમાં સૂતા લોકો પણ દોડી આવ્યા હતા। ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે। વિગતો સાથે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, BMW કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી, રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે, શું વિગતો? બિલકુલ, સૌથી મોટી દુર્ઘટના બનતા છે તે ટળી છે। ખાસ બુધવારની જે મોડી સાંજે આ ઘટના ખટોદરા વિસ્તારમાં બનવા પામી છે કે જ્યાં ખટોદરા પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરમાં અકસ્માત સર્જાયો હતો। પૂરપાટ ઝડપે દોડી આવેલી BMW કારના ચાલકે ઓટો રિક્ષા ચાલકને અડફેટે લીધો હતો, જેના કારણે ચાલક ગંભીર રીતે ઘવાતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે અકસ્માત એટલો ગંભીર હતો કે ત્યાં ફૂટપાથ પર સૂતેલા લોકો પણ ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ઘટના અંગેની જાણકારી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસ પહોંચે તે પહેલા કારનો ચાલક કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। જોકે આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે અને કાર ચાલકની શોધખોળ આરંભી છે। જી રાકેશ, આભાર જાણકારી માટે।